હાલ નર્મદા જિલ્લાના જંગલો સાતપુડાની રમ્ય ગિરિમાળાની વચ્ચે પૂર બહારમાં કેસુડાના ફૂલો ખીલી ઉઠ્યા છે। વસંતના આગમનની છડી પુકારતા કેસુડાના ફૂલો આદિવાસીઓમાં લોકપ્રિય ગણાય છે। ફોરમતા ફાગણમાં પોપટની ચાંચ જેવા લાલ ચટાક કેસરી રંગના ફૂલો કેસુડાએ ચારે બાજુ વાસંતિક વૈભવ સાથે પ્રકૃતિના કામણ પાથર્યા છે। હોળી ટાણે ખીલતા વસંતના પુષ્પો આદિવાસીઓમાં આરોગ્યની દ્રષ્ટિએ પણ લોકપ્રિય ફૂલ ગણાય છે। ચાલુ વર્ષે વસંત ટાણે કેસુડા નર્મદામાં ખીલી ઉઠ્યા હતા। સામાન્ય રીતે કેસુડા ઠંડીની વિદાય પછી વસંત ઋતુમાં ગરમીના આરંભે હોળી ટાણે કેસુડા ખીલવાની શરૂઆત થતી હોય છે। આ ડેડિયાપાડા સગાઈ માલ સામોટના જંગલમાં પૂર બહારમાં કેસુડા ખીલી ઉઠ્યા છે। જોકે વસંતમાં જંગલની શોભા બની ઉઠતા કામણગારા કેસુડા કામદેવતાના પ્રિય ફૂલ ગણાય છે। વસંત પંચમી મંદિરોમાં કેસુડાના ફૂલ અર્પણ કરવાનો રિવાજ છે। આદિવાસીઓ હોળી ધૂળેટી પર્વે કેસુડાના પ્રાકૃતિક રંગોની હોળી રમે છે। તેને ગરમ પાણીમાં ઉકાળીને નહાવાથી ચામડીના રોગો મટી જાય છે। આયુર્વેદમાં ખાખડાનો ભરપૂર ઉપયોગ થાય છે। ખાખડાના મૂળનો અર્કમાંથી આંખની દવા બને છે। તેના ઝાડનો ગુંદર દવા બનાવવામાં વપરાય છે। કેસુડાના મૂળમાંથી નીકળતા રેસાના દોરડા બને છે। તેના પાનમાંથી પતરાડા બાજ પડિયા પણ બને છે। આ ડેડિયાપાડા સાગબારા નાંદોદના જંગલો હાઈવે રોડની આજુબાજુ કેસુડા ખીલ્યા છે। નર્મદામાં 3000થી વધુ કેસુડાના ઝાડો પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બન્યા છે। કેસુડાના ફૂલોનું સૌંદર્યની અને આરોગ્યની દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે। આદિવાસીઓના લોકપ્રિય તહેવાર હોળી પર્વે આદિવાસીઓ કેસુડાના નિર્દોષ રંગોની હોળી રમે છે। આયુર્વેદમાં કેસુડા ઔષધિ દવાઓ બનાવવામાં ઉપયોગી છે। વસંત ઋતુના આગમનથી સાતપુરાના ડુંગરોમાં, જંગલોમાં, નદી કિનારાઓ, વન વગડાઓમાં કેસુડાના લાલ ચટાક ફૂલા ખીલી ઉઠે છે। કેસુડો ખૂબ જ મહત્વનું વૃક્ષ છે। એ ખાખરના પાન પર થતું ફૂલ છે અને હોળી પર્વની અંદર અને હોળીના બીજા દિવસ ધૂળેટીની અંદર પૂરા ભારત દેશની અંદર રાસાયણિક કલરોથી હોળી ધૂળેટી રમાતી હોય છે અને એનો આનંદ ઉલ્લાસ લેતા હોય છે। પરંતુ આદિવાસી વિસ્તારની અંદર, નર્મદા જિલ્લાની અંદર આ કેસુડાના ફૂલોને સૂકવીને એને પાણીમાં નાખીને એનો કલર બનાવી એકબીજા પર છાંટી અને હોળીનો પર્વ ઉજવી અને આનંદ ઉલ્લાસ માનતા હોય છે। અને એ જ રીતે કેસુડો એ ખાખરના પાન પર થતું ફૂલ છે। ખાખરનું પાન બી ખૂબ જ મહત્વનું છે। ખાખરનું પાન જ્યારે એમ કહી શકાય કે પહેલે ડીશોની અને વાડકીની સંશોધન નહોતું થયું તે વખતે આ ખાખરના પાનમાંથી બાજ બનાવવામાં આવતી હતી અને વાડકી સ્વરૂપે પડિયો બનાવવામાં આવતો હતો। તેની અંદર લગ્ન અને સુપ્રસંગની અંદર જમણવાર થતું હતું। એટલે એ દ્રષ્ટિએ બી ખૂબ મહત્વનું છે। ને આરોગ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ એક કેસુડાના ફૂલને સૂકવીને ગરમ પાણીમાં નાખી અને એનું સ્નાન કરવાથી ચામડીના રોગો પણ મટી જતા હતા એવું આયુર્વેદમાં પણ લખાયું છે અને વડવાઓ પણ કહી ગયા છે। મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ, રાજપીપળા નગરપાલિકા।